હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય. તો હાલો, આપણી મસ્ત સવાર પડી ગઈ છે અને આપણે જઈએ ઓફિસે. એ પહેલાં આપણે કામ પતાવવાનું છે. આજે જે ભાડે વસ્તુ લીવા થાય ભાડા દઈએ શોરૂમમાં દઈ આવી અને પછી જઈએ ઓફિસે. તો ચાલો જોઈએ આજે શું એક્ટિવિટી કરવાની છે. અને આજે ઓફિસમાં કામે થોડુંક વધારે છે કેમ કે આપણે 2 દિવસની રજા હતી, ફ્રેન્ડના લગ્ન હતા એટલે. તો ચાલો મળી આવે ઓફિસે જઈને. ફાઇનલી હવે જમીન થોડાક ફ્રી થઈ ગયા બપોરે 2 વાગે. એમ હતું કે મેરેજમાં હતા ને તો થોડોક કસ્ટમરનો લોડ રહે, પણ એવું બહુ કે હતું નહીં. આજે ખાસ કામ અને કામ પતી ગયું ને અત્યારે માર્કેટમાં એમ તમે જો વાં ગાડીઓ જ નથી, બધું આવું બંધ છે. બહુ મજા કરી, થોડોક થાકી લાગ્યો હા, એટલે હવે થોડીક વાર આરામ કરી લઈ. ઘણા બધા સમયથી આ બધા લોકોને મેળા નહોતા તો પાછો આવ્યો થોડીક વાર નીચે બેહવા. મારી હાઈરે હતો ને જે મારા કરતાં વધારે હતો એ વરાજાની અંદર ટચની અંદર. તો અત્યારે એ લોકો એ હોતે મારી હાઈરો હાઈર જ છે. તો સવારમાં 8 વાગે ગાડીની કીક મારે હાઈરો વરાજાની પડકે જ હતો. એ મારી મોરનો જાગીને આવી ગયો છે અહીંયા. એ કામ ધંધે વયો ગયો, અમે કામ ધંધે વીવા. લગ્ન પતી ગયા, બધા પોતપોતાના ધંધે. અમારી ઓફિસમાં છે ને અમારા એક મામા છે. એ મામાને છે ને દિવસમાં 5-6 વાર તો બધા માણસો પીતા જ હોય, પણ આ માણસને અમારે કેટલી વાર ચા જોઈ ને એનું કંઈ નક્કી જ ન રહે. જો હું તમને એ બતાવું, અમારા મામા થાય, સૌથી મોટા મામા છે. આમ તો બધા એને મામા જ કહે છે. એ ભાઈ નક્કી ને નીચે જાય ચા પીવે, નીચે જાય ચા પીવે, નશો કરે ભાઈ, ફૂલ નશો. આ મામા કલ્પેશ મામા, બોલો તમે કંઈક બોલો હવે આમાં. જો કાંઈ નહીં બોલે, વાંકમાં હોય કે નહીં, એટલે દાંત કાઢશે ખાલી. એટલે એને આવું છે, વાંકમાં હોય ને એટલે દાંત કાઢે, બાકી ફૂલ ચા પીવે. જો મારે નથી કહું, તમે જોઈ લો કેટલા વાગ્યાની. જો અત્યારે ચા પીવે છે. એટલે આપણે ને ખોટું ઓછું બોલી, જેવું હોય ને એવું સાચું કહેવાના માણસ. એટલે આ ભાઈને ચા જોઈ છે બહુ, એ તો જોઈ લીધું તમે. જો બિસ્કીટ અને ચા, અત્યારે ચા પીવે છે. હજી એકવાર પીએ ને તો એ ઘરે જાય અને જમીને પાછો એને એકવાર ચા જોવે. અમારે અહીંયા છે ને મહિનામાં એકાદી વાર કચરાની ગાડી આવે અને આપણે નીચી દુકાનેથી ફોન આવ્યો ને કે કચરાની ગાડી આવી છે, ફૂલે ફૂલ ભરી દીધી. જો આખી આખી ગાડી ભરી દીધી કચરાની, ફૂલે ફૂલ. જેમ કે 1 મહિનો દિવસથી છે ને કચરો નાખ્યો નહોતો અને આપણે બધું ખાઈતું હતું. લગ્નમાં થોડાક બીજી હતા અને કામે એટલું હતું એટલે નાખ્યો નહોતો કચરો. બાકી ફોન આવ્યો ને એટલે આખી આખી ગાડી ભરી દીધી કચરાની. જો તમે અહીંયા અત્યારે દાદરમાં છે ને હવે ક્યાંય કચરો જ નહીં હોય. જો હાવ ક્લિયર બધું, માંડ રેડી થયું, બધો કચરો નાખી દીધો. બાકા જીક બોલાવી દીધી. જો છે ને આ ભાઈ ચા વાળા આગળ પીતા હતા ને, એ તો કસ્ટમર હતા ને એટલે આપણે એને કઈ કીધું નહોતું. બાકી આને પાછો ચા પીધો અત્યારે. ભાઈ તારે બોલ, એ કહેવાનું જ છે ભાઈ. હું બોલ તારે? આ ગોપાલભાઈ છે, મોટા યુટ્યુબર છે, આપણી મોર છે આ, અને બહુ મોટું નામ છે, ફેમસ છે. ઇન્સ્ટાગ્રામમાં એની આઈડી છે, એ તો એમને બહુ ખ્યાલ નથી. લગભગ ગોપાલ દેવાની કરીને એવું કંઈક નામ છે. છોટી દુનિયા મેં બડા નામ, ગોપાલ દેવાણી. ફૂલ કોમેડી વિડીયો છે, જોજો, બહુ આનંદ આવશે, બહુ એટલે બહુ. હાલો તો હવે આપણે ઘરે જવા નીકળીએ. અને આજે તો જમવા જવાનું છે મામાના ઘરે, કેમ કે હવે આપણે ડેઈલી સર્વિસ મામાના ઘરે જેવી રીતે પહેલે જમતા એ રીતે ચાલુ કરી દેવાનું મામાના ઘરે જમવાનું. કેમ કે લગ્ન પતી ગયા, હવે કાંઈ છે નહીં. હવે આપણે સીધા ભાઈના મેરેજમાં જવાનું છે. ત્યાં સુધી સાંજે ડેઈલી સર્વિસ મામાના ઘરે. તો ચાલો હવે ટાઈમ થઈ ગયો છે ને, હવે મામાના ઘરે જમી આવી અને પછી જઈએ રૂમે. છેલ્લા 5-10 દિવસથી
રોજે બહારનું જમવાનું હતું, રોજે એટલે રોજે, કેમ કે માસી ભાઈના મેરેજ હતા અને ફ્રેન્ડના મેરેજ હતા, એટલે રોજે બહાર જમ્યા છે. અને એટલું બહારનું ખવાઈ ગયું છે એની વાત પૂછોમાં તમે. એટલે આજે હવે મામાના ઘરે જમવા ગયો હતો અને મામાના ઘરે ખીચડી હતી, એટલે એટલી મજા આવી અને એટલા જ ખીચડી વધારે ખવાઈ ગઈ છે એની તમે વાત ન પૂછો. ફૂલ પેટ ભરાઈ ગયું છે ને આજે થોડુંક વોકિંગની જરૂર છે, એટલે પહેલાં વોકિંગ કરી આવી. જો મારી હારે બધા માણસો હાલ, જો આ બધા ફૂલ જ થઈ ગયું હોય ને મારી જેમ, એ બધા વોકિંગમાં જ હોય. તો ચાલો હવે થોડીક વાર હાલી લઈએ, પછી બ્લોગને વિડીયો બનાવશું, પછી એડિટિંગ કરીને. અને આજે તો વહેલો જ પ્લાન છે સૂવાનો, કેમ કે રોજના માટે છે ને 12, 12:30, 1, 1:30, રોજ 12:30, 1, 1:30 વાગી જાય છે. આજે 12 નથી વગાડવાના ને 11 નથી વગાડવાના, 10 વાગે ને કે આજે સૂઈ જવાનું થાય છે, કેમ કે ફૂલ ઠકાઈ ગયું છે અને થોડીક તબિયત બગડે એની કરતાં આપણે પહેલાં સૂઈ જવું સારું. થોડું નથી કહેતા કે પાણી આવે ને એની પહેલાં પાર બાંધી લેવાય, એટલે આપણે બીમાર પડીને એની પહેલાં આપણે થોડીક સાવચેતી રાખી તો સારું પડે. બાકી જે ધાર્યું હોય છે એ તો થવાનું જ છે, એમ સમજીને મોજ કરી લેવાની, બાકી કાંઈ હારે આવવાનું નથી. ફૂલ મોજ કરી. હવે પછી આપણા 2 ભાઈના મેરેજ તો છે જ, એટલે હવે પછીની ખરીદી આપણી કરવાની છે બધી, કેમ કે અત્યાર સુધી તો બધી ખરીદી કંઈ કરી નથી. હવે આપણી પાસે 1 મહિનો છે લગ્નનો, તો 1 મહિનાની અંદર બધી ખરીદી કરી નાખવાની છે આપણે. તો જેમ ટાઈમ મળતો જાય એમ ખરીદી કરવાની છે. કપડાની દુકાન આવી પણ આપણે આમાં કાંઈ આપણે સેટિંગ આવે નહીં, એટલે આપણે અહીંથી નથી લેવાના, આગળથી આવવાનું છે લેવા. તો જોઈએ હવે કેવું કલેક્શન છે અને અત્યારે શું ટ્રેન્ડિંગ ચાલે છે. જે વસ્તુ ટ્રેન્ડિંગ ચાલતું હોય છે ને એ જ આપણે લેવાનું છે. બાકી જ્યારે મેરેજ હોય એટલે ઘટવું ન જોઈએ કાંઈ કપડામાં, 1 નંબર કપડાં લેવાના છે. તો જોઈએ હવે કેવું કલેક્શન છે, દુકાનમાં જાય પછી ખબર પડે. અત્યારે મેરેજ વેડિંગનું કેવું. તમે આ રસ્તો સીધો છે અને આ 4 વ્હીલવાળા જો અહીંથી આવે, જો નકર આ સીધો રસ્તો સીધો છે. એક્ઝિટ એ લોકોને આમથી લેવાની હોય પણ સબ્જિટ લે, છતાંય જો અહીંયા એક્ઝિટ લે. જો મારી પાછળ 4 વ્હીલ આવી જો હે ને, પછી કે ટ્રાફિક જ થાય ને, એટલે આવું હે બધું. ઝડપથી કામ પતાવવાનું, ખોટું ફરવા નહીં જવાનું. ફરવા જઈને તો વાર લાગે, એટલે રોંગમાં જવાનું. મેમો ભલે આવે, મેમો ભરી દેવાનો. આવું કહેવા. આજે બ્લોગ થોડોક નાનો છે તો ચલાવી લેજો, કેમ કે આજે ફૂલ થાકી ગયો હતો અને કામ પણ થોડુંક વધારે હતું અને એટલું બધું હતું નહીં બહુ, એટલું બધું હતું એવું બધું હતું, એટલે માપસર હતું બહુ, એટલું બધું નહોતું કામ. પણ થોડુંક 2 દિવસથી રાત ઉજાગરા કર્યા અને મેરેજમાં હતા એટલે બધા થાકી ગયા છે, એટલે આજે બહુ ક્લિપ લીધી નથી. બાકી જેમ આગળ જવું એમ મજા આવશે હજી. બાકી ફોલો કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા કોઈ મિત્રો ફેમિલી મિત્રોને કોઈ ને તોય બધાને સબસ્ક્રાઈબ કરી દેજો બધાના ફોનમાં. બાકી બહુ મજા આવવાની છે આગળ. તો ચાલો મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લાગશે વાર, આવશે મજા. તો ચાલો મળીએ કાલે એક નવા વ્લોગમાં. બાય બાય.